લેક્ચરમાં આપણે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે વેલોસિટી ટાઈમ ગ્રાફ્સ તેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો અને તેમાં આપણે કીધેલું હતું કે જ્યાં લંબચોરસ છે તેનું ક્ષેત્રફળ આપણે જો માપી લઈએ તો કાર્ય કરેલું જે અંતર છે તે આપણે શોધી શકીએ. ત્યાર પછી આપણે આગળ છે એક ટેબલ આપેલું છે કે જેમાં આપણને સમય અને કારનો વેગ એ બંને આપણને મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે. એ બંને એકમમાં આપણને તેનું આપેલું છે. જો સમય છે 0 સેકન્ડ ત્યારે બધી વસ્તુ 0 છે. ત્યાર પછી સમય છે 5 સેકન્ડ તો ત્યારે મીટર પ્રતિ સેકન્ડમાં એનો વેગ છે 2.5 બરાબર, અને અથવા કિલોમીટર પર કલાકમાં તે ગણો તો તે થાય છે 9 કિલોમીટર પ્રતિ કલાક. 10 સેકન્ડે આપણે આપેલું છે 15, 20, 25, 30 બધી આપણને અલગ અલગ સમયમાં તે કાર માટે તેનો વેગ આપેલો છે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં. અને એક ગ્રાફ આપેલો છે, જો અચળ પ્રવેગથી ગતિ કરતો કોઈ પણ પદાર્થ, અહીંયા આપણને કાર આપેલ છે તો કાર છે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો આ રીતે આપણને તેનો આલેખ મળે, કારણ કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે તેનો આલેખ આપણને સીધી રેખા મળશે, જેમાં એક્સ અક્ષ ઉપર જે હતું તે જ સમય અને વાય અક્ષ ઉપર વેગ આપેલો છે. તો હંમેશા આપણે જો આ ગ્રાફ મુજબ જોઈએ તો શું થાય છે, જેમ સમય પસાર થાય તેમ એના વેગમાં શું થાય છે, વધારો. જેમ કે સમય 5 સેકન્ડ હતો તો ત્યારે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો. પછી જેમ સમય વધતો ગયો 10 સેકન્ડ થઈ તો એનો વેગ વધી ગયો, ઓર 15મી સેકન્ડે એનો વેગ એથી વધી ગયો છે, 20મી સેકન્ડે એથી વધારે વધી ગયો છે. તો આ શું થાય છે, કારનો વેગ સતત શું થાય છે, વધતો જાય છે. આપણે આની આગળનો જે ગ્રાફ જોયો એમાં વેગ અચળ રહેતો હતો એટલે સમય મુજબ આપણે તેને સરળતાથી શોધી શકીએ કે એની નીચે જે ઘેરાતું ક્ષેત્રફળ હોય એ લંબચોરસ એક પ્રકારનો બનાવતા હોય અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ તો કાર્ય કરેલું અંતર જે છે તે આપણે ઇઝીલી શોધી શકીએ. પરંતુ અહીં એવું નથી. અહીં શું થાય છે, સમય સાથે તેની સ્પીડ જે તેનો વેગ છે તે સતત વધતો જાય છે. એટલે આપણે ધારો કે એમ કહીએ કે એ પોઈન્ટથી આપણે કોઈ એક પોઈન્ટ એ લઈ લઈએ અને કોઈ એક પોઈન્ટ આપણે અહીંયા લીધો છે ઈ. તો કાર છે તે જ્યારે એ પોઈન્ટથી લઈ અને ઈ પોઈન્ટ સુધી પહોંચે છે ત્યારે એને કેટલું અંતર કાપેલું છે એવું આપણે શોધવું હોય. સમજી લો કે એ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ત્યારે કાર 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી હતી અને ઈ પોઈન્ટ પાસે પહોંચી છે ત્યારે કંઈક 38 કે 37 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. એ દરમિયાન કોઈક સમય પસાર થઈ ગયો હશે, એ સમય પણ આપણે લઈ લીધો. જો કોઈ પણ આપણે સૌપ્રથમ શું લીધું, પોઈન્ટ લઈ લીધા. તે કારનો જે ગ્રાફ છે વેગનો વિરુદ્ધ સમયનો ગ્રાફ જે છે અચળ પ્રવેગનો, તેમાં આપણે 2 પોઈન્ટ લઈ લીધા છે, એ અને ઈ. હવે એ પોઈન્ટને આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇનથી આપણે જોઈન્ટ કરવા પડશે એક્સ અને વાય એક્સ સાથે. તો એ પોઈન્ટને આપણે કનેક્ટ કરી દીધો, ઈ પોઈન્ટને પણ આપણે વાય એક્સ સાથે કનેક્ટ કર્યો એટલે કે વેગ સાથે. પછી એવી જ રીતે આપણે વર્ટિકલ લાઇનથી એક્સ અક્ષ એટલે કે સમય સાથે કનેક્ટ કર્યા અને આ એની મેઇન લાઇન છે. હવે એ જે એથી ઈ સુધીની જે રેખા છે એની નીચે કંઈક ક્ષેત્રફળ ઘેરાય છે, એ ક્ષેત્રફળ આપણે ગણવું પડશે. જો આપણે એ કાર્ય કરેલું અંતર ગણવું હોય તો એ ક્ષેત્રફળ કઈ રીતે, એ જે આકાર બને છે એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે ગણી શકીએ. જો આકાર ઓલમોસ્ટ કેવો બને છે આપણે જોઈએ તો એ આકાર અહીંથી લાઈન થાય અને આ રીતનો બને છે, બરાબર. હવે આકારને આપણે 2 વિભાગમાં વિભાજિત કરી દઈએ. જો એ પોઈન્ટ છે અને ઈ પોઈન્ટ છે, એ બંનેને આપણે લઈ આવીએ તો એ ડી પોઈન્ટ પાસે મળે છે. તો આ એ ઈ ડી એ શું બની ગયું, એક ત્રિકોણ બની ગયું છે, બરાબર. એ ઈ અને ડી જે છે એ એક ત્રિકોણ આપે છે આપણને અને એની નીચે કોઈ એક ચોરસ બને છે, બરાબર, જે લંબચોરસ કે ચોરસ એ હશે. તો આપણે અહીં શું શોધવાનું છે, એ એક ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણે શોધી લઈએ અને નીચે જે લંબચોરસ બને છે તેનું ક્ષેત્રફળ શોધી લઈએ. પછી એ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળી જશે. એની નીચે જે એરિયા ઘેરાય છે એનું ક્ષેત્રફળ મળી જશે. તો આપણે અહીંયા શું છે, ત્રિકોણ એ ઈ ડીનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ એ ડી સી બી અથવા તો એ બી સી ડી, બરાબર, આ રીતે લઈ એ બી સી ડી લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. બંનેનો આપણે વેલ્યુ છે જે છે કિંમત એ આપણને ખબર જ હશે, બરાબર. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો અહીંયા થઈ જશે
એડી અને વેધ થઈ જશે ઈડી પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે અહીં એ અને બી, પહોળાઈ થઈ જશે બીસી. બરાબર. તો એ બી કેટલું હોય તો કે જો અહીં વેગ જેટલું, અને બીસી કેટલું હોય તો કે સમય જેટલું. સમય અહીં શું છે, બી પોઈન્ટ પાસે સમય છે, પ્રારંભિક સમય છે T1 અને અંતિમ છે T2, એટલે સમય થશે T2 માઇનસ T1 જેટલો. બરાબર. તો આ જ રીતે આપણે એ જ સૂત્રથી આપણે મૂકેલ છે. જો ABCDEનું ક્ષેત્રફળ એટલે શું, તો કે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. તો લંબચોરસ શું છે, AB ગુણ્યા BC, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે AD અને વેધ છે DE. તો એ જ આપણે બેનો સરવાળો કરી નાખ્યો એટલે આપણને એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ છે તે ટોટલી મળી જાય. ત્યાર પછી અમુક બીજા પણ ગ્રાફ આપેલા છે. જો આ ગ્રાફ છે, આમાં શું થાય છે, વેગ સમયની સાથે શું થાય છે, ઘટે છે. જો જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ એના વેગમાં ઘટાડો થાય છે. પહેલાં 20 હતો, અલગ અલગ પોઈન્ટ લ્યો, અહીંયા આપણે પહોંચીએ ત્યારે વેગનો શું થઈ જાય છે, 0 થઈ જાય છે, એટલે કે તે સ્થિર થઈ જતું હશે. ત્યાર પછી અહીંયા પણ આપણને આ શું છે, અલગ અલગ પ્રકારના વેગ આપેલા છે. બરાબર. અનિયમિત વેગ છે કે જો વેગ છે તે પહેલાં કોઈ 20ની ઉપર સુધી પહોંચી ગયો, કોઈ સમયે વળી પાછો વેગ ઘટી ગયો, વળી પાછો થોડો વધી ગયો, વળી પાછો ઘટવા ઉપર છે. તો આ રીતે અનિયમિત પ્રવેગથી ગતિ કરતો કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ હોય, તો તેના માટેના અલગ અલગ આપણને આલેખ છે તે મળે. એટલે કોઈ પણ અનિયમિત પ્રવેગ કે વેગ હશે તેના આલેખનો આકાર નિશ્ચિત નથી હોતો. જ્યારે નિયમિત હોય છે તેના આલેખનો આકાર નિશ્ચિત હોય છે. કોઈ વસ્તુ ધારો કે સ્થિર હોય તો તેનો આલેખ આપણે વેગ વિરુદ્ધ ઝડપ વિરુદ્ધ સમયનો લઈએ તો તેનો આપણે આલેખ સીધી રેખા મળે, સીધી જ એકદમ રેખા મળી જાય. પછી ધારો કે નિયમિત વેગથી ગતિ કરતો હોય તો તે આપણને સીધી રેખા મળે. બરાબર. વેગ જે છે તે કોઈ નિશ્ચિત હોય છે, જે આપણે આગળ જોઈ લીધા. અને નિયમિત ઝડપથી ગતિ કરતો હોય તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ લ્યો તો એ પણ આપણને સીધી ક્રોસ લાઇન મળે. પણ અનિયમિત જે કંઈ પણ હશે તેના માટે આલેખનો આકાર નિશ્ચિત નથી હોતો, તે આપણને અલગ અલગ આકારમાં જોવા મળે છે. પછી છે પ્રવૃત્તિ 8.9. જો એક ટ્રેનના 3 સ્ટેશનો A, B અને C પાસે આગમન અને પ્રસ્થાનના સમય તથા સ્ટેશન B અને Cના સ્ટેશન Aથી અંતર માટે કોષ્ટકમાં આપેલ છે. જો અલગ અલગ કે સ્ટેશન છે ABC, Aથી અંતર 0, આવવાનો સમય છે 8 વાગે, જવાનો સમય 8:15. પછી B તો કે A અને B વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 120 કિલોમીટર. બરાબર. 0 થી 120. પછી આવવાનો સમય કેટલો છે, 11:15, જવાનો સમય છે 11:30. પછી C પોઈન્ટ છે, તો C પોઈન્ટ પાસે છે 180 કિલોમીટર ટોટલ થાય છે, એટલે 120, 180 માઇનસ 120 કરીએ એટલે કેટલા આવે, 60 કિલોમીટર. તો તે 60 કિલોમીટરનું અંતર B અને C વચ્ચે છે. ત્યાં આવવાનો સમય છે 13 કલાકે, જવાનો છે 13:15. એટલે આપણને અલગ અલગ સમય આપી દીધા. જો કોઈ 2 સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારી લઈએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો. જો તે તમે ઇઝીલી દોરી શકો, વેગ અને સમય. જો એ ગ્રાફ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી પ્રવૃત્તિ 8.10 છે. જો 8.10 પ્રવૃત્તિ છે, એમાં છે કે ફિરોઝ અને તેની બહેન સાનિયા તેમની સાયકલો પર શાળાએ જાય છે અને તે બંને ઘરેથી એકસાથે પ્રસ્થાન કરે છે, તેમજ એક જ માર્ગે ગતિ કરે છે, છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. કોષ્ટકમાં બંને દ્વારા અલગ અલગ સમય પર કાપેલ અંતર દર્શાવેલ છે. જો ફિરોઝ છે તેના દ્વારા કપાયેલ અંતર છે 8 વાગે બંને નીકળ્યા છે, ત્યારે ફિરોઝ અને સાનિયા બંનેનું અંતર 0 કિલોમીટર છે. ત્યાર પછી 8 ને 5 એટલે કે 5 મિનિટ પછી ફિરોઝે કેટલું અંતર કાપેલું છે, 1 કિલોમીટર, જ્યારે સાનિયાએ 0.8 કિલોમીટર કાપેલું છે. 8 ને 10 એટલે કે બીજી 5 મિનિટ વીતે છે તો ફિરોઝ કાપી લે છે 1.9 કિલોમીટરનું અંતર, જ્યારે સાનિયા છે તે 1.6 કિલોમીટરનું અંતર કાપે છે. 8:15 થાય છે એટલે કે બીજી 5 મિનિટ વીતે છે તો ત્યારે ફિરોઝ છે તે 2.8 કિલોમીટરનું અંતર કાપી લે છે, જ્યારે સાનિયા છે તે 2.3નું અંતર કાપે છે. ત્યાર પછી 8:20 અને 8:25 એ રીતે અલગ અલગ સમય આપેલો, અલગ અલગ કિલોમીટર સાથે સમય આપેલ છે.
તો બંનેમાં સમય કેવો રહે છે? નિશ્ચિત 5-5 મિનિટના ગાળાઓ રહે છે. અને બંનેને આપણને કપાયેલા અંતર પણ આપેલા છે. તો આ બંનેની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરી અને તે બંનેનો જે ફિરોઝ અને સાનિયાનો ગ્રાફ છે તે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ રીતની તમને ગ્રાફ મળશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રશ્નો જે છે તે જોશું.